3 કિલોવોટનું અમે જે મૂક્યું અમે સોલાર, એનાથી અમારે 4000 બિલ આવતું, 4000 ની આસપાસ. અને અમે આજે 1.5-2 વર્ષ થયા મૂક્યું એને, તો અમારે લાઇટ બિલ 0 થઈ ગયું. 78,000 તો એ ઊભા થઈ ગયા. સબસિડી 78,000 મળી હતી. અને અમારે જે કાંઈ ડોક્યુમેન્ટ કરવાના હતા એ એકદમ સરળ હતા કે તમારી ઓફિસેથી કોલ આવે, અમે તમને એકવાર ડોક્યુમેન્ટ આપી દીધા, પછી અમારે ક્યારેય જવું નથી પડ્યું. ક્યારેય ખાસ તમારે જગ્યા વધારે બગાડ ન થાય, કઈ રીતના આ આખું ડ્રોઈંગ તૈયાર કર્યું તો અમને પછી બતાવ્યું અમને કે આ ફિટિંગ કરશું તો ચાલશે. એટલે અમે કીધું આ યસ બરોબર જ છે આવડવા. ઘણા બધા આજુબાજુ ફિટિંગ કરાવ્યા. તો અમારું સોલાર જોયું ને, જે અમુક જે આમાં ફિટિંગની અંદર અમુક ક્લિપો મારેલી હોય, તમારું જે આખું સ્ટ્રક્ચર છે, તમે નટ બોલ વાપરા હોય, એ અમુક સોલારમાં બાજુમાં ફિટિંગ કરાવ્યું હતું, એને વાપરા નહોતા. ત્યારે એમ કહેતા હતા કે આ તમારું તો અલગ છે. રેડિયન્ટ સોલારમાં જ્યારે સોલાર ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે અમે જે કેબલ ટાઈ યુઝ કરીએ છીએ ને, એ પણ એસએસની કેબલ ટાઈ યુઝ કરીએ છીએ, જેના થકી તમારે 25 વર્ષ સુધી એ એસએસની કેબલ ટાઈ તૂટતી નથી. આજે આ સોલાર મેં વર્ષથી મોડું કર્યું ને, તો અત્યારે મને એમ થાય છે કે આ સોલાર મેં 1 વર્ષ મૂકવાનું મોડું કરી નાખ્યું. તો 1 વર્ષ વહેલું મૂક્યું હોત ને તો અત્યારે 1 વર્ષ હું ફ્રી થઈ ગયો હોત. હું તો એમ કહું છું, જેને સોલાર ઇન્સ્ટોલ નથી કરાવ્યું ને, એ ખૂબ જ મોડું કરી રહ્યા છે. મિત્રો, આજે હું એક આપણા કસ્ટમરને ત્યાં તમને લઈને આવ્યો છું કે જેમને પોતાનું જે લાઇટ બિલ હતું એ 0 કરે છે, અને સાથે સાથે પોતાની વધારાની વીજળી જે એ સરકારને વેચીને પૈસા કમાય છે. સાથે જેને ઇન્સ્ટોલેશન કર્યું એને 1.5 વર્ષ પતી ગયું છે. તો અમારી ટીમની સાથે એમનો કેવો અનુભવ રહ્યો છે, અમારી ટીમ તરફથી એને કેવો રિસ્પોન્સ મળ્યો છે, અને સાથે સાથે શું સબસિડી મળી હતી, કેટલો ટાઈમમાં સબસિડી મળી હતી, અને ડોક્યુમેન્ટેશનની પૂરો પ્રોસેસ શું છે. તો આજે હું તમને મળાવું કૌશિકભાઈ ગમઢા, જે મારી સાથે છે. કૌશિકભાઈ, આપણે આ 3 કિલોવોટનું સોલાર નાખ્યું છે, તો આપણા સોલાર સાથીના વ્યુઅર્સને બતાવો કે તમારું જે ચાલુ છે કેટલા વર્ષોથી આ ચાલુ છે, અને આમાં સબસિડીને શું મળેલી છે. આમાં અમને 78,000 સબસિડી મળેલી છે, અને અમે આમાં 1.5 વર્ષની આસપાસ નાખેલું છે, 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે. આમાંથી ફાયદો જ્યારે ફિટિંગ કર્યું ને, ત્યારે અમે તમારી ઓફિસની મુલાકાત અમે કરી હતી, ત્યારે તમે અમને સજેશન આપ્યું કે અમે લાઇટ બિલ તમે ભરો છો, કેટલું ભરો છો, અને તમે હજી તમારું જે સોલાર મૂક્યું એની આગળની તમારી જે પ્રોસેસ છે ને બહુ મસ્ત છે ખરેખર. કે તમે અમને સમજાવ્યું કે આ કેટલું લાઇટ બિલ આવે છે, કેટલું ઓછું તમે કરશો, શું થાય. એટલે અમે આ 3 કિલોવોટનું અમે જે મૂક્યું અમે સોલાર, એનાથી અમારે 4000 બિલ આવતું, 4000 ની આસપાસ. અને અમે આજે 1.5-2 વર્ષ થયા મૂક્યું એને, તો અમારે લાઇટ બિલ 0 થઈ ગયું. 78,000 તો એ ઊભા થઈ ગયા. અને પહેલાં અમે 101 એસી વાપરતા અમે, તો પછી એ સોલાર નાખ્યા પછી તો જમા આવતા હતા પૈસા, તો અમે બીજા રૂમમાં પણ એસી ફિટ કરાવી દીધું. એમને એક બેનિફિટ થયો. વાહ, ખૂબ સરસ વાત છે કે કૌશિકભાઈ કહે કે 3500-4000 એમનું બિલ આવતું હતું, અને એક એસીમાંથી એમને જે જમા થતું હતું ને, તો એવો પણ વિચાર કરી લીધો કે હજી એક એસી ઘરમાં એડ કરી દઈએ, જેથી આખો દિવસનું જે વપરાશ છે સોલારમાંથી જે જનરેશન મળે એનો પૂરો વપરાશ આપણે કરી શકીએ. અને જેમ એને વાત કરી એમ કે 1.5 વર્ષની અંદર એના પૈસા જે ઇન્વેસ્ટ કર્યા હતા એ ઊભા થઈ ગયા. આમાં આપણે જ્યારે સોલાર નાખ્યું ત્યારે ગવર્મેન્ટ સબસિડી પણ તમને મળી હતી, તો સબસિડી કેટલી મળી હતી આપણે ગ્રાહક મિત્ર સાથે? સબસિડી 78,000 મળી હતી. અને અમારે જે કાંઈ ડોક્યુમેન્ટ કરવાના હતા એ એકદમ સરળ હતા કે તમારી ઓફિસેથી કોલ આવે, અમે તમને એકવાર ડોક્યુમેન્ટ આપી દીધા, પછી અમારે ક્યારેય જવું નથી પડ્યું ક્યારેય. અમારે ઘણી વાર એમ કહેતા કે ભાઈ એકવાર તમે હળિયા પટ્ટી તમારે રહેશે, અને તમારે યારે કોન્ટેક્ટ થયો, એકવાર અમે આપી દીધા ડોક્યુમેન્ટ, બીજી વાર એક પણ ડોક્યુમેન્ટ જરૂર પડી હતી એક ડોક્યુમેન્ટની, પછી તમારો સ્ટાફ અમારી ઘરે આવી અને અમારી સહી કરી ગયા હતા. વાહ, તો તમારે પણ જો આ ઇઝી પ્રોસેસથી જવું હોય, ઇઝી પ્રોસેસથી જો સોલાર ઇન્સ્ટોલ કરાવવું હોય, ડોક્યુમેન્ટેશનની માથાકૂટમાં ન પડવું હોય, ડોક્યુમેન્ટેશન અમારા સ્ટાફ તમારી ઘરે આવીને સિગ્નેચરને કરાવી જશે. અને ઇઝી ડોક્યુમેન્ટેશનથી જો તમારે પણ ગવર્મેન્ટની જે 78,000 સબસિડીનો લાભ મેળવવો હોય, સાથે સાથે જો તમારે પણ તમારું લાઇટ બિલ 0 કરવું હોય, તો આજે જ અમારી ટીમનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ કરો. અને કૌશિકભાઈ, હું તમારી સાથે વાત કરવા માગું છું કે આપણે 3 કિલોવોટનું જે સોલાર નાખ્યું છે એમાં અપ્રોક્સિમેટલી અત્યારે ડેઇલી કેટલું જનરેશન આવતું હોય છે? અત્યારે 14 થી 15 યુનિટનું જનરેશન આવે છે. 14 થી 15 યુનિટ તો થઈ, પણ સાફ કરવું પડે છે. રેગ્યુલર સાફ ન કરી તો યુનિટ ઘટી જાય છે. સાફ ના કરીએ તો? અને કેટલા દિવસે અંદાજિત તમે સાફ કરતા હોય, ક્લિનિંગ કરતા હોય? અમે ક્લિનિંગ અઠવાડિયે કરી નાખી છે. અમે અઠવાડિયે ફુવારા મૂકેલા જ છે, વ્યવસ્થિત ચાલુ કરી અને બ્લોવર આખું મારી દે, એકદમ સાફ થઈ જાય છે. વાહ, સરસ. તો તમને એવું લાગે છે કે જે સોલાર આપણે ઇન્સ્ટોલ કરાવ્યું છે એમાં ક્લિનિંગ સિવાય કોઈ બીજું મેન્ટેનન્સ આવતું હોય? ના, બીજું કોઈ મેન્ટેનન્સ નથી. પાઇપ તમે અને તમારા સ્ટાફની ખાસ એ વાત છે કે અમારે જ્યાં ફિટિંગ કરવા માટે આવ્યા ને,
ત્યારે અમારે ઘણો બધો ફેરફાર કર્યો કે મારા ફાધરે કીધું કે આ પાઇપ હું અહીં થોડોક બહાર હતો તો એને આવીને ખાલી એમ કીધું કે આ પાઇપ નહીં અહીં બીજો સપોર્ટ મારી દો, 2 સપોર્ટ મારી દો. એ 20-20 ફૂટના 2 પાઇપ તમારે વધારે ગયો તો તમારો સ્ટાફે એમ કીધું કે નહીં આવે, ચાર્જ એક્સ્ટ્રા થશે, એવું ક્યારે બોલ્યા નથી. એ એક સારી બાબત છે. ખૂબ સરસ એ વાત છે કે ભાઈ જ્યારે અમારો સ્ટાફ જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઇન્સ્ટોલ કરવા માટે આવતો હોય છે ત્યારે કસ્ટમરને અનુરૂપ જે પણ સ્ટ્રક્ચરમાં નોર્મલ એવા ફેરફાર હોય છે તો એ અમારો સ્ટાફ જ તમને કરી દેતો હોય છે. અને બીજું હું મારા સ્ટાફ વિશે તમને પૂછવા માગીશ કે અમારો જ્યારે સ્ટાફ તમારે ત્યાં ઇન્સ્ટોલેશનમાં આવ્યો ત્યારે આ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા છે એ કેટલા કલાકની અંદર પતી ગઈ હતી અને કેટલા દિવસની અંદર પતી ગઈ હતી, તો એ અમારા વ્યુઅર સાથે તમે શેર કરો. અમે તમને જ્યારે કીધું કે અમારે સોલાર નાખવું છે, તમને જ્યારે અમે ઓફિસે તમારી વાત કરી આપણે ફોન ઉપર, ત્યારે તરત તમે તમારા સ્ટાફને મોકલી દીધો કે ક્યાં ફિટિંગ કરવું છે, કઈ રીતના ફિટિંગ થશે, કે ખાસ તમારે જગ્યા વધારે બગાડ ન થાય, કઈ રીતના આ આખું ડ્રોઈંગ તૈયાર કર્યું તો અમને પછી બતાવ્યું અમને કે આ ફિટિંગ કરશું તો ચાલશે. એટલે અમે કીધું હા યસ બરોબર જ છે આવડું આ. એટલે જે રીતના ફિટિંગ કરવાનું હોય ને એ આખું ડ્રોઈંગ તૈયાર કરીને અમને તમને આપ્યું હતું. એ એક ખૂબ સરસ વાત કહેવાય, એ મોટી વાત કહેવાય. તો તમારે પણ જો તમારી ઘરે સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે અને ફ્રીમાં કોઈ પણ ચાર્જ લીધા વગર અમારી ટીમ સાઇટ સર્વે કરી જતી હોય છે કે તમારી અગાસી ઉપર કઈ જગ્યાએ સોલાર લાગશે, કેટલું લાગશે અને કઈ રીતના એનો સમાવેશ થશે, કઈ રીતના સ્ટ્રક્ચરની ડિઝાઇન આવશે. જો તમારે પણ એ ડિટેલ જોતી હોય તો આજે જે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે તેમાં અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને સોલાર વિશેની કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમારી ટીમનો આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. બીજું હું તમને એ પૂછવા માંગીશ કે આપણે જે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું છે તો તમે આજુબાજુવાળાને તમે શું સંદેશ આપવા માંગો છો? સોલાર ઘણા બધા આજુબાજુ ફિટિંગ કરાવ્યા તો અમારું સોલાર જોયું ને જે અમુક જે આમાં ફિટિંગની અંદર અમુક ક્લિપો મારેલી હોય, તમારું જે આખું સ્ટ્રક્ચર છે, તમે નટ બોલ વાપરા હોય, એ અમુક સોલારમાં બાજુમાં ફિટિંગ કરાવ્યું હતું એને વાપરા નહોતા. ત્યારે એમ કહેતા હતા કે આ તમારું તો અલગ છે, તો આવું તમે આ કેવી રીતના કર્યું એમ. તો અમે કીધું ભાઈ તમે આ રીતના કરાવો આમાં ફિટિંગ આ ભાઈ પાસે. તો આ બધા સ્પેર પાર્ટ જે ખાલી નટ બોલ તમે જે વાપરો છો ને એમાં તમે સ્ટાન્ડર્ડતા જોવો છો, એ તમારી મોટી વાત છે. વાહ, ખૂબ છે. જેમ કૌશિકભાઈએ તમને જણાવ્યું કે ભાઈ જ્યારે ફિટિંગ થતું હોય ને ત્યારે અમારી ટીમ નાની નાની વસ્તુની પણ જોતી હોય છે. અમારા રેડિયન સોલારમાં જ્યારે સોલાર ઇન્સ્ટોલેશન થતું હોય ને ત્યારે અમે જે કેબલ ટાઈ યુઝ કરીએ છીએ ને એ પણ એસએસની કેબલ ટાઈ યુઝ કરીએ છીએ, જેના થકી તમારે 25 વર્ષ સુધી એ એસએસની કેબલ ટાઈ તૂટતી નથી અને નીચે જે કેબલને હોય છે તો એ નીચે લબડતા નથી હોતા, જેથી કરીને તમારે જે ફિટિંગ રહે છે એ 25 વર્ષ સુધી જે વાયરિંગ કરેલું હોય છે એ યથાવત એ જ રીતે રહે છે. જ્યારે આપણે અધર કંપનીમાં જોતા હોય ત્યારે એ કેબલને એ પેનલની નીચે તમને ઘણા ટીંગાયેલા હોવા જોવા મળતા હોય છે, પણ જ્યારે અમારી પાસે તમે ઇન્સ્ટોલ કરાવશો તો ત્યારે એ તમને નહીં જોવા મળે. તો આજે જ જો તમારે આવું ક્વોલિટીવાળું ફિટિંગ કરાવવું છે, ક્વોલિટીવાળું ઇન્સ્ટોલેશન કરાવવું છે તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એમાં અમારો આજે જ કોન્ટેક્ટ કરો. તો કૌશિકભાઈ હું તમને એ પૂછવા માગી છે કે જેમને સોલાર ઇન્સ્ટોલ નથી કરાવ્યું તો તેના માટે શું તમે સંદેશ આપવા માગો છો? હું તો એમ કહું છું જેને સોલાર ઇન્સ્ટોલ નથી કરાવ્યું ને એ ખૂબ જ મોડું કરી રહ્યા છે. કારણ કે સુરત તો એના ટાઈમ મુજબ ઉગવાનો જ છે રબીનભાઈ. તો આપણે ખાલી સોલાર ફિટ કરી દઈ અને પાછી એમાં સબસિડી છે. એમાં સબસિડી અત્યારે 78 સબસિડી છે તો મારે આ 1.5-2 વર્ષની અંદર તો ઊભા થઈ ગયા, તો હવે મારે ફ્રી ઓફ થઈ ગયું આજીવન. અને ગામડાની અંદર પણ અત્યારે કે ન્યાય એસીનો ક્રેઝ વધી ગયો છે. દરેક ગામડાની અંદર દરેક ઘરમાં એસી નહીં હોય એવું ગામડામાં પણ નહીં હોય, ગામડે એસી થઈ ગયા છે. તો એ લોકોને મારું એવું છે કે તમે જેમ બને એમ ઝડપથી કે સોલાર ફિટ કરી દો કે સૂરજ ઉગવાનું કોઈ રોકવાનું નથી, એ એના સમયે ઉગી જાય. મોડા આપણે છે, આપણે લાભ કેવી રીતે લેવો નહીં આપણે જોવાનો છે, આપણે રીતે એ લેવાનો છે. સુરત તો એના સમયે ઉગી જ જવાનો છે. તો આપણે લાભ ફટાફટ લઈએ અને 2 વર્ષની અંદર આજે આ સોલાર મેં વર્ષથી મોડું કર્યું ને તો અત્યારે મને એમ થાય છે કે આ સોલાર મેં 1 વર્ષ મૂકવાનું મોડું કરી નાખ્યું. તો 1 વર્ષ વહેલું મૂક્યું હોત ને તો અત્યારે 1 વર્ષમાં હું ફ્રી થઈ ગયો હોત. આ 2 વર્ષમાં હું ફ્રી થઈ ગયો. તો આ જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી સ્ટેપ આગળ વધતો જાય છે. વાહ, ખૂબ સરસ વાત છે કે કૌશિકભાઈએ પોતાનું લાઇટ બિલ છે એ 0 કર્યું છે અને સાથે સાથે ગવર્મેન્ટની સબસિડીનો પણ લાભ જોયો છે. જો મિત્રો તમારે પણ આ સોલાર સબસિડીનો લાભ મેળવવો હોય, તમારે પણ આ ગવર્મેન્ટની જે 78,000ની સબસિડી તમારા એકાઉન્ટમાં જોતી હોય તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરો. અમારી ટીમ કોઈ પણ તમને માથાકૂટ કર્યા વગર ઇઝી ડોક્યુમેન્ટથી આ સબસિડીનો લાભ મેળવી આપશે અને જે તમારી અગાસી ઉપર પ્રોપર કેટલું સોલાર સમાશે એ પ્રોપર પ્લાનિંગ સાથે તમને ઇન્ફોર્મ કરી દેશે. તમારે કેટલી સોલારની જરૂરિયાત છે એ પણ તમને આજે રબીનભાઈ તમારું કામ એવું છે ગામડાની અંદર
અહીંથી 100 કિલોમીટર દૂર તમારું સોલાર ફિટ થાય ને તો તમે અહીંયા જે ડોક્યુમેન્ટેશન જે તમે તમારા સ્ટાફ મોકલો છો ને એ બહુ ખૂબ જ કે ગામડાના લોકોને ખબર નથી કે આપણા PGVCL ની કચેરીની અંદર શું સિગ્નેચર કરાવવાની એ તમને ફાઇલ આપી હતી, પણ તમારે જે તમે માણસ અમે ગામડે પણ ફિટ કરાવેલા છે અમારા સોલાર તમારા, તો ત્યાં તમે જે અમને સર્વિસ આપી છે ને એ ખૂબ જ બેટર છે, એ ખૂબ જ સારી બાબત છે, ગામડા માટે ખૂબ જ સારી બાબત છે. જો તમને પણ તમારા છત ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, તમારે પણ ઘણા બધા પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવતા હોય અને એ પ્રશ્નનું બધું જ સોલ્યુશન જોતું હોય તો આજે જ જે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે એ અમારી ટીમનો તમે આજે જ સંપર્ક કરો. તમારી કોઈ પણ ટેન્શન વગર તમારા ઘર ઉપર સોલાર ઇન્સ્ટોલ કરી આપશું. સાથે સાથે જો તમારે લોન પણ કરાવી છે તો 100% સુધી લોન પણ અમે કરાવી આપશું. તો તમારે પણ સબસિડીના લાભનો ફાયદો મેળવવો છે તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરો. હું છું તમારો સોલાર સાથી રબીન કણસાંગરા. અમારી ચેનલને ફોલો કરો. સોલાર વિશેના વધુને વધુ વિડીયો જોવા માટે, સરકારી યોજનાના ફાયદા માટે, સોલારની ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને ફોલો કરો. આભાર.